ગાડીની મજૂરીના 480 રૂપિયા બાકી છે કઈ કરી દે નહીં. તું શું હાલતા ને ચાલતા જઈ હોય રૂપિયા માંગતો હોય, તને હરમ ન થાવતી? હવે તો 14 થી હવે કઈક રીત હોય યાર, આપી દે નહીં. આ એમ નહીં માને, આને કઈક પટાવવો જોઈએ. એટલે ભાઈ આપણે એક કામ કરીએ તો તું 480 હું માંગુ ને, એક કામ કર મને 400 આપી દે, 80 મારે નથી જોતા. તો એક કામ કર ભાઈ, હવે તું હે ને મારી પાસે 480 માંગતો હતો, હવે તું 80 તો ભૂલી જવાનું કે 400 ભૂલી જાય, નથી દેવા. મારે ઇન્સ્ટામાં 10 કે થઈ ગયા, બધાની ઘરે પાર્ટી આપવી છે પિઝાની યાર, કરી દે ને. એમ શું કરે ભાઈ, પૈસા આપું પણ એક કામ કર, તારે બડીઝ પિઝામાં પિઝા લેવા જવું પડે તો આપું. હા વરી હું તો ત્યાંથી લઈ લઉં. એટલે ભાઈ પાર્સલ તો હું પછી લઈશ, પેલા હું પિઝા ખાઈ લઉં. અહીંયા પિઝા તો જો જોઈને રહેવાતું નથી. અને હા મિત્રો, તમારે જો પિઝા ખાવા હોય કે પિઝા લેવા હોય તો બધી ચાઇનીઝ એન્ડ પંજાબીમાં જવું પડશે, કેમ કે અહીંયા તમને બધી જ પ્રકારના અલગ અલગ સરસ પિઝા મળી જવાના છે, અને એકદમ તાજા અને એકદમ ફ્રેશ. મને તો ખાવાની મજા આવી ગઈ હો ભાઈ. અને ભાઈ અહીંયા પંજાબી થાળી તો માત્ર 200 રૂપિયામાં ફૂલ મળે. બોલો એલા ફાકા હું મારે એક છૂટું બીજું મોઢા મારીને તો તૂટી જાય મોઢું. અને પંજાબી અનલિમિટેડ થાળીમાં તમને સૂપ, સ્ટાર્ટર, 3 સબ્જી, પનીર ટીકા, પનીર હાંડી, પનીર તુફાની, બટર નાન, બટર રોટી, દાળ ફ્રાય, જીરા રાઈસ ને છાશ પાપડ. અને પંજાબી થાળીમાં પાછું છાશ ને પાપડ એક જ વખત આવજો. સારું કહેવાય 200 રૂપિયામાં ફૂલ થાળી આવતી હોય તો. અને હા, અહીંયા તમને સેન્ડવીચ, બર્ગર, ફ્રેન્ચ ફ્રાય અને ચાઇનીઝ જેવી અનેક વસ્તુ એકદમ તાજી અને ફ્રેશ મળી જવાની છે. ભાઈ તું મારા પાર્સલ કરને, હવે મારી સાતી ઠોકીને થોડી શાંતિ રાખ, નકર હમણાં એટેક આવી જાય. અને ભાઈ એટેક નો આવે, હું સાતી ઠોકીને કહું કે આપણા માધવપુરમાં આવું કેફે પહેલી વખત બન્યું ભાઈ. તો મારા માધવપુરની વાલી જનતા, ભાઈઓ બહેનો મિત્રો, એક વખત બડી પંજાબી અને ચાઇનીઝમાં આવવાનું ભૂલતા નહીં.